હિન્દુ ધર્મમાં દરેક માસમાં નક્કી કરેલ તિથિએ ધાર્મિક મહત્વ હોય છે અને તે ધાર્મિક તહેવારની ઉજવણી અલગ અલગ રીતે કરાતી હોય છે. ત્યારે આજે મેઘરજ નગરની મહિલાઓએ દશા દસમના વ્રતની ઉજવણી કરી. ફાગણ વદ એકમથી મહિલાઓ આ વ્રતની શરૂઆત કરે છે. એ દિવસે મહિલાઓ ગળામાં સૂતરનો દોરો બનાવીને પહેરે છે. ઘરમાં માતાજીની પૂજા કરે છે. સતત 10 દિવસ સુધી પૂજા પાઠ કરી આજે એટલે કે ફાગણ વદ દસમના દિવસે દશા દસમ તરીકે વ્રતની પૂજા કરે છે. આજના દિવસે દરેક મહિલાઓ નાહી ધોઈ શુદ્ધ વસ્ત્ર પહેરી મહાદેવના મંદિરે જાય છે. ભોળાનાથને પ્રાર્થના કરી વડના વૃક્ષ પાસે જાય છે, જ્યાં વડની આસપાસ સૂતરનો દોરો વીંટતા હોય છે. પોતાના પતિના સારા આયુષ્યની માંગણી કરે છે. મહિલાઓ કંકુ, ચોખા, દીપ, ધૂપ વગેરે વડદાદાને અર્પણ કરી ચુંદડી પહેરાવે છે. શ્રીફળ તેમજ ફળ ફળાદી પ્રસાદ તરીકે અર્પણ કરે છે. દશા દસમની વાર્તા સાંભળી હોળીના બીજા દિવસે પહેરેલો દોરો બદલી આજે પૂજા વિધિ બાદ ગળામાં નવો સૂતરનો દોરો ધારણ કરે છે. આ દોરો 1 વર્ષ સુધી મહિલાઓ ગળામાં પતિ અને પરિવારની સારી કામના માટે રહેવા દે છે. આખો દિવસ ઉપવાસ રહી રાતે જાગરણ કરે છે. ભજન કીર્તન નાચગાન કરી પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવથી દશા દસમના વ્રતની ઉજવણી કરે છે. સવારથી જ મેઘરજ નગરની મહિલાઓ દશા દસમની ભક્તિમાં તરબોળ થઈ છે. મારું નામ અનિતા મનીષ ગાંધી છે. આ વ્રત અમારે હોળીના બીજા દિવસથી ચાલુ થાય છે. આ વ્રત અમારે 10 દિવસ કરવાનું હોય છે. આ વ્રતમાં અમારે દોરો પહેરવાનો હોય છે. એ 10મા દિવસે દોરો ચેન્જ કરી અને નવો પહેરવાનો હોય છે. 1 વર્ષ સુધી આ દોરો પહેરવાનો હોય છે. આ વ્રત અમારા ઘરના માટે ખૂબ જ મહત્વનું છે. આ અમારા વ્રત ઘરના માટે જ કરાય છે. લગ્ન હોય એ આ વ્રત લે છે. જ્યારે લગ્ન થઈ જાય ત્યારે આ દોરો પહેરવાનો હોય છે અને 1 વર્ષે આ વ્રત આવે ત્યારે છેલ્લા દિવસે આ દોરો ચેન્જ કરીને બીજો નવો દોરો પહેરવાનો હોય છે. આ દોરો પહેરીને જ રાખવાનો હોય છે, કઢાઈ નહીં. મારું નામ કવિતા નિલેશ જૈન છે. આ વ્રત અમે હોળી બળે અને બીજા દિવસથી ચાલુ કરીએ છીએ. અમે 10 દિવસ વાતો સાંભળીએ છીએ એમાં, અને છેલ્લા 10મા દિવસે વ્રત કરી અને આ ગળામાં દોરો બદલીએ છીએ અને એ દોરો અમે 12 મહિને રાખીએ છીએ. ને આ દોરો દર વર્ષે પાછું દશામાતા આવે ત્યારે બદલવાનો હોય છે. વ્રત પૂજા કરીને એ દોરો અમે બદલીએ છીએ. આ વ્રત અમારા ઘરની રક્ષા માટે, અમારા પતિ માટે, એના માટે કરીએ છીએ. આ વ્રતનું મહત્વ બહુ છે. જ્યાં સુધી અમારું મરણ ના થાય ત્યાં સુધી અમે ગળામાં જ રાખવાનો હોય છે. ભલે વિધવા થઈ જાય કે ગમે તે થઈ જાય તો બી અમારે આ દોરો પહેરવાનો જ હોય છે. જ્યારથી અમે સુહાગન થઈએ ત્યારથી આ દોરો લઈએ છીએ. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, આજ9 ન્યૂઝ, અરવલ્લી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.